મારા મામાનો બધો કપા બગડી ગયો. તો મિત્રો એમાં થયું એવું કે અમારે જવાનું હતું વાડી. તો અહીંયા સુધી તો પોગી ગયા, ગાડી મેક દીધી છે પાછળ. તો હવે અહીંથી જવાનું છે હાલીને. તો પહોંચી ગયા છે વાડીએ ને જો આવો કપા થઈ ગયો છે. અહીંયા થોડોક વીણેલો છે. જો આ કપા વીણવાનો છે પણ આ કપા આમાં ઉગી ગયો. હવે આ કપાનું શું કરવાનું? એટલો કપા 2 દિવસ પહેલા વીણી લીધો તો પણ એટલો કપામાં શું થાય? તો મિત્રો આ શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બધો કપા જઈને મારા મામા પછી જ આવી ગયા ટેન્શન ને. મારા મામાની વાડી એટલી આખી છે ને કે અહીંયા બધું જંગલ જ છે ને અહીંયા હાવજ ને હેણ બધું ને. આ છે બાજરી ને ઝાડ, ઈ હોતે બધું પલળી ગયું છે. ઈ પેલા વાડી નાખ્યું. પછી અમે હાલવા માંડ્યા ઘર તરફ, કેમ કે અહીંયા રાત પડી જાય પછી અહીંયા રાતે જ ન રહેવાય. પછી રસ્તામાં જોવા મળ્યા હાવજ ના હગડ ને. જંગલ હોય એટલે સાળિયા તો હોય જ તે. પછી રસ્તામાં ભરાઈ ગયું છે પાણી પણ આપડી કાવાસાકી ગમે ના નીકળી જાય. તો પછી પડી ગઈ રાત ને ગુરુ આવી ગયા ઘરે ને અમે બને નાખ્યું જમવાનું. તો મિત્રો આજનો મિની બ્લોગ અહીંયા સુધી. મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. ફૂલ વિડીયો આ ચેનલમાં છે, જોઈ આવજો. બાય બાય.